Care by Vega, powered by Sensodyne and Vimal. Grow ZFC. एसोसिएट स्पॉन्सर अल्ट्राटेक सीमेंट। અભિનેતા શાહરૂખ ખાનને લૂ લાગ્યા બાદથી હોસ્પિટલમાં દાખલ છે। અમદાવાદની કેડી હોસ્પિટલમાં શાહરૂખ ખાને સારવાર લીધી। બુધવારની બપોરે શાહરૂખ ખાનને દાખલ કરવામાં આવ્યા હતા। રાતભર શાહરૂખને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા। શાહરૂખ ખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા। શાહરૂખે પરિવાર સાથે આઈટીસી નર્મદામાં ઉજવ્યો હતો સુહાનાનો જન્મદિવસ। રાત્રે તબિયત લથડતા તબીબને બોલાવવાની ફરજ પડી હતી। આઈટીસી નર્મદામાં શાહરૂખ ખાનને પ્રાથમિક સારવાર અપાઈ હતી। ફરી તબિયત બગડતા શાહરૂખને કેડી હોસ્પિટલમાં ખસેડાયા હતા। તો તમામ અપડેટ આપી રહ્યા છે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, શાહરૂખ ખાન હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, શું અપડેટ મળી રહી છે? બિલકુલ, શાહરૂખ ખાનની તબિયત સ્થિર છે ને તેઓ હજી પણ કેડી હોસ્પિટલમાં છે તે દાખલ છે। હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે ગઈકાલે બપોરે 3 વાગ્યે તેઓને અહીં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી હતી। જોકે તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા, પરંતુ તેમને ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા હતા। જે રીતે માહિતી મળી રહી છે કે 11 વાગ્યાની આસપાસ છે તેમને રજા આપવામાં આવશે અને તેઓ અહીંથી સીધા જે છે તેઓ પોતાના ઘરે મુંબઈ પરત ફરવાના છે। મહત્વની વાત, જે રીતના પરમ દિવસે જ્યારે તેમનો મેચ હતો ને ત્યારબાદ તેઓ હોટલે ગયા હતા ને હોટલમાં સુહાનાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો ને ત્યારબાદ જે છે મોડી રાત્રે તેમની તબિયત છે થોડી નાદુસ જણાઈ હતી, તબિયત લથડી હતી। ત્યારે હોસ્પિટલથી હોટલમાં જે છે ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત સ્થિર થઈ ગઈ હતી, જેથી તેમને હોસ્પિટલ એડમિટ કરવામાં નહોતા આવ્યા। બીજે દિવસે બપોરના તેમને ફરીથી ગરમીને કારણે લૂ લાગી હતી ને તેને જ કારણે તેમને હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યા હતા। જોકે તેમની સારવાર પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી, તમામ રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા અને મોડી સાંજ સુધી તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા, પરંતુ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા અને હજી પણ તેઓ ઓબ્ઝર્વેશનમાં છે। આજે રિપોર્ટ છે તે ફરીથી કરવામાં આવશે અને તમામ રિપોર્ટ જે રીતના નોર્મલ આવશે તો ત્યારબાદ શક્યતાઓ દેખાઈ રહી છે કે 11 વાગ્યાની આસપાસ છે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે। પરંતુ અત્યારની જે માહિતી મળી રહી છે કે શાહરૂખ ખાનની તબિયત છે તે બિલકુલ સ્થિર છે। જી દેખો હરીન, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો જે રીતે અમારા સંવાદદાતા જાણકારી આપી રહ્યા છે કે 11 વાગ્યાની આસપાસ શાહરૂખ ખાનને ડિસ્ચાર્જ મળી શકે છે। હાલ તેમની તબિયત સ્થિર હોવાનો અહેવાલ। Care by Vega, powered by Sensodyne and Vimal. Grow ZFC. एसोसिएट स्पॉन्सर अल्ट्राटेक सीमेंट।